મને લાગ્યું કે અમે થ્રીસમ કરી રહ્યા છીએ, પણ હકીકતમાં હું મારા પોતાના બેડરૂમમાં માત્ર એક દર્શક બનીને રહી ગઈ હતી. હું અને મારો બોયફ્રેન્ડ એલી 8 વર્ષથી સાથે હતા. અમારો સંબંધ ખૂબ મજબૂત હતો. અમે પહેલાં પણ થ્રીસમ કર્યા હતા, પણ હંમેશા સ્ત્રીઓ સાથે જ. પછી એલીએ માર્કસ નામના એક છોકરાનું સૂચન કર્યું. મને આ વિચાર બહુ પસંદ નહોતો, પણ હું તેને મળવા માટે સહમત થઈ. શરૂઆતથી જ મને કંઈક ખોટું લાગતું હતું. માર્કસને મારા કરતાં એલીમાં વધુ રસ હોય તેવું લાગતું હતું. પછી એ રાત આવી. અમે ડાન્સ કરી રહ્યા હતા અને એકબીજાને કિસ કરી રહ્યા હતા અને એક ક્ષણ માટે મને પણ એ બધું ગમતું હતું. પણ અચાનક એલીએ મને એક બાજુ ધકેલી દીધી અને કહ્યું, હવે મારો વારો છે. બરાબર ત્યાં જ તેણે અને માર્કસે મને પૂરી રીતે અવગણીને એકબીજા સાથે સંબંધો શરૂ કર્યા. હું સ્તબ્ધ થઈ ગઈ. જ્યારે તેઓ મારા પોતાના બેડમાં મોજ કરી રહ્યા હતા, ત્યારે હું 1 કલાક સુધી શાવર લેતી રહી. તે રાત્રે હું સોફા પર સૂઈ ગઈ. બીજી સવારે તેમની હિંમત તો જુઓ કે તેમણે મને તેમના માટે ફૂડ ઓર્ડર કરવાનું કહ્યું, કારણ કે તેમને ખૂબ ભૂખ લાગી હતી. મને ખૂબ જ આઘાત લાગ્યો અને હું દુઃખી થઈ. જ્યારે મેં અંતે એલીનો સામનો કર્યો ત્યારે સત્ય બહાર આવ્યું. તેને 3 વર્ષથી ખબર હતી કે તે પુરુષો તરફ આકર્ષાયેલો છે. વધુ ખરાબ વાત તો એ હતી કે તે અને માર્કસ મહિનાઓથી ગુપ્ત રીતે સંબંધો ધરાવતા હતા. તેણે મને કહ્યું કે તેને લાગ્યું કે અસ્વસ્થ વાતચીત કરવા કરતાં માર્કસનો પરિચય ધીમે ધીમે કરાવવો વધુ સરળ રહેશે. જ્યારે અમે ઝઘડી રહ્યા હતા ત્યારે ખરેખર માર્કસનો ફોન આવ્યો. એલીએ મારી સામે જ ફોન ઉપાડ્યો. બસ હવે મારી સહનશક્તિ પૂરી થઈ ગઈ હતી. મેં તેને તેની બેગ પેક કરી લેવા કહ્યું. તે જરા પણ ખચકાયો નહીં. તેણે તો પહેલેથી જ માર્કસ સાથે રહેવાનું નક્કી કરી લીધું હતું. 8 વર્ષ ઘણો લાંબો સમય છે, પણ હું પ્રામાણિકતાને લાયક છું. હવે અમારો સંબંધ સત્તાવાર રીતે પૂરો થઈ ગયો છે અને લાંબા સમય પછી પહેલીવાર હું મુક્ત અનુભવી રહી છું.